જય શ્રી રામ, જય માતાજી, જય ઠાકર. બધા મારા હિન્દુ ભાઈઓ તથા બહેનોને હાથ જોડી નંબરે વિનંતી, તો આ બને ને એટલો વિડીયો પૂરો જોજો ને વધારેમાં વધારે શેર કરજો. આ વિડીયો છે ઉત્તરાખંડનો એવા દેવરિયા ગામનો, જે અહીંયા 7 વર્ષની દીકરીનો રેપ કરીને મારી નાખવામાં આવ્યો છે. અને અહીંયાની સરકાર છે યોગી સરકાર, એટલે યોગી સરકારને એટલું જ કરું દિલથી વિનંતી છે, 100 ધન્યવાદ છે એને, કે જે ભડવા એનું રેપ કર્યું હતું ને, જે 7 વર્ષની દીકરીનું એનું રેપ કર્યું હતું ને, એને તો અત્યારે એન્કાઉન્ટર કરીને મારી નાખવામાં આવ્યો છે એને. તો મારે બધા ભાઈઓ તથા બહેનોને એમ જ કહું છું, જે આપણે આ કલકત્તામાં જે હતા 30 વર્ષની જે દીકરી હતી ડૉક્ટર, એનું જે રેપ કરીને એને મારી નાખવામાં આવ્યો છે, એનું અત્યારે તમને કાંઈ જાણ મળી કે નથી મળી એ મને કોમેન્ટમાં જણાવજો. આ તો તમારી નજરે તમે જોઈ શકો છો, જે ખાલી 7 વર્ષની દીકરીનું જે રેપ કર્યું હતું ને, એને 24 કલાક નો થતા હતા ત્યાં એને એન્કાઉન્ટર કરીને મારી નાખવામાં આવ્યો. તો હું એમ કહું છું કે આવી સરકાર હોવી જોઈએ આપણી ભારતમાં, કે જે દિવસે બેન દીકરી ઉપર વાત આવે ને, તે દિવસે ધોળે દી એન્કાઉન્ટર કરી નાખવું પડે ને, તો એ કરી નાખું. જો નીચે હું વિડીયો મૂકું છું, એ વિડીયો ફોટામાં તમે જોઈ શકો છો દીકરીનો. અને જો એ દીકરીની તમને થોડીક પણ દયા આવતી હોય ને, તો 5 થી 10 જણાને વિડીયો શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો કે આ સરકારને શું આપવું જોઈએ ઇનામ. જય શ્રી રામ.